Jessica बोलता मुझे नामना हाक बोलती है भरोसेदार नाम नहीं है सोने की सड़ी रुपये की मसाल पाने कुंडल माध्यम मुंगट पाटण बती भरोसे बचारे पण એટલું કહેતા નહીં કે 1600 વર્ષનો કે ભેરવાડાનો રાક્ષસ આગલા જન્મમાં કોણ હતો અને ક્યાંનો રાજવીર હતો બજા ઉસ્તાદ બજા हाथी घोड़ा हाथ करो श्री नासिका जो हिंदुस्तानी मायनो हाल कौन कर दियो कि मने आज मारा पाटे में जीती जा गणपति न हो तारा देवी के वार सीना करो सिका वाह करो व्यापार उड़ता पत्नी मारो तो बेरोजगार मारो ना होया मुझे ना बगड़ी होया मारो ना पठान पति न हो तो नहीं केवार क्या बोले ने तो सुनना जजारिया गुजरे जी बोले तो इनु सासा जीव गुजरे और जदुए आज पाटण बनी जदुए क्या पाटण बनी जदुए पाटण बनी बोले ने कि भारत देश में 9 लाख दो राज
આવે તો તને આવી જજે રે રાજ કે બાર આવજે બાપાને દરબાર રાજા બોલાવે બોલના રે હા વાલા બનન હા રાજા બોલાવે પડી જાતો ને તું હું ને પેલા છોકરાને ધ્યાન રાખ હાલ પાછો બોલો અમર પાછો મને આ નડે નડે ઘણી કમા બાપુ ને ઘણી કમા અરે ઘણી કમા પ્રધાન ઘણી કમા હું આધી રીતે બોલે બાપુ હરે પ્રધાનજી આપના રાજની અંદર કેમ ચાલે છે બરાબર ચાલી રહી બાપુ હરે પ્રધાનજી બરાબર જ ચાલે છે ને હા જ્યાં સુધી મોકતા કે ત્યાં વાંધો નહીં આવે આલે દે મારું નામ લીધું દે નીચે બાપુ થોડો ઉપર બસ હજી નથી અવાજ નથી આવતો અવાજ આવવો જોઈએ વાહ સંજય પટેલ વાહ બસ બાપુ હવે બોલે લીધું બધા છે એ તો બધા છે એના સામે ન જોવાય આયા હરે પ્રધાનજી કાલ સૂર્ય ઉગતા આજ મારો જન્મ દિવસ હોવા છતાં આજ મારો વીરો સવાલો ઘણો સમય ત્યાં મને મળ્યો નથી હાલ હાલ એને આમંત્રણ આપો આપુ હાલો જે એનો હાલો હાલો આપણે નહીં જાય એક રાઉન્ડ એ એક રાઉન્ડ લઈ લે એમાં હાલે જ નહીં આજે કુવામાં એ ઉતારી એનો મોટા કવર બાપુ હાલ હું દિયો હું આમંત્રણ દિયો હરે માકણ બચ્ચા લાખ લાગે બિચારા માકણ બચ્ચા લાખ લાગે બિચારા પણ સબાજી સિંહણ બચ્ચા એક હજારા બજા ઉતાર બજા હાલો 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 ये जे मेरे अकतारी अके नंबर बेड़ा रे ये जे अकतारी अके नंबर बेड़ा रे ये पजी वन वन मारे आना सिवाड़ी मार तेरे अकतारी अके नंबर बेड़ा रे ये जे मेरे नगरी में हो राजा की जवान आज छबलानी मोज राजा संकट नगरी न होतो राजा नाही केवाय राजा संकट नगरी न होतो राजा नाही केवाय
આજે રાજા રે બોલાવે બધા આવી આવે પ્રધાન આવીને બાપુ નમન કરે જો બોલીએ અરે બાબુ જરા બોલું કાઢો હાલો 501 રૂપિયા છબાલાના પાત્રમાં ભેટ મળે છે. ખૂબ ખૂબ ધન્યવાદ દાતાર બંધુઓને. રામાપીર બાજબીરનો ધણી એને જાજો દીએ એવી અમે આજ્ઞા કરશું તમામ મંડળવાળા. ખૂબ ખૂબ ધન્યવાદ. અરે મહારાજા અત્યારે રાજમાં બોલું કરો અરે પ્રધાનજી મહારાજ રાજમાં બોલાવવાનું તો કારણ એક જ છે કે આજ રાજની માલિકા કેમ ચાલે છે. અરે મહારાજા તમારા જેવા રાજા રાજ કરતા મારા જેવા પ્રધાન પણ કરતા એમાં શું ખામી હોય મહારાજ અરે પ્રધાનજી જી મહારાજ આજે જેમ ચાલે છે એમ જ ચાલુ છે હંમેશા માટે. અરે મહારાજ હંમેશા માટે એમ જ ચાલશે અરે પ્રધાનજી જી મહારાજ આજ મને મારા ગઢના કાંગરે કોણ મરી ગયું મરી ગયું આજ મારા ગઢના કાંગરે કાળી કોયલ ટવકા કરતી હોય એવું લાગે છે. સારું સારું આજે જરૂર મારા રાજની અંદર મહેમાન ગતિ કરવા માંગતું હશે. ન હોય બાપુ મને જેવું જ લાગે અરે પ્રધાનજી જી મહારાજ આજે એવા ચોકી ફેરા કરો કેવા કરું અંદરનું માણસ બહાર નાય, બાર નહીં બહારનું માણસ અંદર નાય. નો જાય મારી રજા સિવાય બાપુની રજા સિવાય ચકલું પણ ફરકું ન જો. ચકી હું ચકલી નો ફરક હતો ચકલું નો ફરક હોય લઈ જાઓ તમે હૈયા ઉપર પથ્થર રાખી એ ભાઈ રસોડામાં હું છે બહાર નીકળ હાલો બોલો આ હું હે શું હોય મને નથી ખબર રાજને એમ કહું. ના રહું હે અરે પ્રધાનજી મહારાજ હાજી દિયો હું હમી હાન નો ખાવ દિયો હાજી દિયો હાજી રાજ તો પ્રેમ થી કે ને બોલો તો આમંત્રણ દેવાયો શું આમંત્રણ દેવાયો હો અને તું હો કોણ ઈ તો કે માના હો કોણ મારા નામ તો હોય ને રાજનો પડદાનો ક્યાંનો ક્યાંનો ફેરવ નગરીનો હો ઈ ક્યાં પાકિસ્તાનની બોર્ડર આગળ આમાં મગજ નથી નીકળ્યા બાપુ આગળ જવા દે. બાપુ આગળ ન જવાય હવે કોઈ મોટું આવ્યું ને કાળિયા મોમ વગર ઈ નો હાલે મોટા ઈ જ છે અમારા માયા આયા ઈ નો હાલે હવે કઈનું પાણી કહેવાય. ઈ કઈ રૂપ નથી માં જાવું નહીં અહીંયા બાપુ આગળ ઈ નો જવા દેવાય પૂછતો જા પેલા. એ બાપુ કોઈ પાટાથી આવ્યું હોય આપણે નતા કોઈ પાટામાં અરે પ્રધાનજી જઈને હરકું પૂછ્યા હોય ને ક્યાંથી આવો છો. કીધું ને પાટામાં અમાર હતા એટલે નીકળતો હતો હાલ હાલ વાડી નો આ તો આ બાપુ તમે રાજને આવું ચાલે એની ઓરો ગયો બાપુ રાખો ગયો કે આમંત્રણ દેવાયો દાદા બાપુ પબ્લિક ને દાદા ના દાદા. અરે પ્રધાનજી આમ કઈ તરફથી આવી રહ્યા છો આમ કઈ તરફ જઈ રહ્યા છો. આ કયું નગર કીધું તમે? સોનગઢ નગરી આ આમંત્રણ દેવાયો મારા બાપુનો બર્થડે હતો તો હું કરે કે બે આનું કહેવાય નહીં. એ બાપુ દિયો તો આવી જશો ને ખાવા એમ નો બાપુ એ લાગે બાપુ લાગે બાપુ દિયો ના ભાઈ ના તમે આવશો કે નહીં આવો એક દિવસ. અરે પ્રધાનજી
હરખી રીતે જાણ કર કે આમ કઈ તરફથી આવી રહ્યો છો અને આયા સુધી આવવાનું કારણ કયા પ્રધાન? એમાં એવું બાપુ હું કઈને માર ખાઉં તો ભૂલી ગયો હું કહેવાનું હું નથી કહેવાનું એટલે આવું હાલે હે આકા દિયો ને એટલે હું ઘર ઊંચી કરો આવી શક નહીં આવે એટલું કેમ હું જાઉં અરે પ્રધાન આવે છે ક્યાંથી એની મને જાણ કર. એટલે મેં કીધું તું આપણું રોહનગઢ હે રોહનગઢ સોનગઢ જો શું રોહનગઢ તારો બાપ રોહનગઢ તારો બાપ હવે બેયને તો અમને ખબર આ 6 મહિનાની દાઈ ઉતારે બસ આખો આખો બાપુ આ તો આવ્યું અમે 6 મહિના રમત નથી ને આયના અરે બોલ બાર છે હજી આવો નહીં યાર તમે હું આમ કરો એ ફેર છે તો કીધા લોહાણગઢ કે તારો બાપ ભૂલી જવું હવે એ કામ છે હવે નથી રહેવાય એવું આપી અરે પ્રધાનજી આજ તારા મહારાજાને કે કેસર કસુબાની તૈયારી કરાવવા અભી હાલને હાલ અમે આવી છે. હાલો હું રાજમાં કરાવું અરે પ્રધાનજી જી મહારાજ આજે આપણા ઘોડીના હપ્તા કર. અરે મહારાજ આપણા ઘોડીના સામદાર છે. અરે પ્રધાનજી આ સોનગઢ તો ગયા હતા ને મારા મિત્ર સબલે તમે શું કીધું? કે આવું તમે જાઓ ઉભા રહ્યો અહીંયા હો અહીંયા બસ બીજું તાળી લે તો તમારે વાત ન કરવાની વરાન વાત કરવાની ઓલો લીલો છે જો આ લીલો ને આ લઈ લે એનું મને ભીંડી નો હે મારા બાપ તને હાથ જોડો હાલ બદલાવ હાલ બદલાવ લાવ ભીંડી નો દે ને આવે તારે મારા છોકરા ખબર જ નથી ગુટ થવા દેવો એ પ્રધાન હવે આખો દી એ પ્રધાન બોલો બોલો તારા બાપુને કે આવી ગયા અમે કોણ છબાલન છબાલન પ્રધાન આવી ગયા. તું હરખું બોલ ગોગડી હમ બાપુ કઈ હાથું બોલ બોલ નથી આ હે એ બાજુ ગુડ મોર્નિંગ થાય હવે જા હું કીધું જા પેલા શું તારા બાપુ કે ખબર આવી ગયા છબલ છબલ પ્રધાન બાપુ આજે માન નથી માન નથી તમે જો ને આ એમ કહું કે આવી ગયા અહીં રાખો મજા આવે હેલા પ્રધાનજી આવડો બધો અવાજ કોણ કરે? દે ને તું હાલ દે આલે હાલે આ બાપુ ઉપર મારો મોબાઈલ તૂટી જાય બસ ભાઈ એ કે આ ભાઈ બોલો ને તમે યાર આ મને લાગે એ આવ્યા હે એમ આપણે નતો નતું દીધી હવે તારા મહારાજાને કે સોનગઢથી છબાલો મળવા આવ્યો છે તમે. ફોન દત્તી સબાલા બાપુ હેલો પ્રધાનજી જરૂરથી ના આવજો. જરૂર આવો જરૂર હા એ કોણચી દે લે હા આવો આવો મહેમાન આવ્યા આવો હવે જય માતાજી મિત્ર ફેરોશિયા. જય માતાજી મિત્ર છબાલા. અરે દે લે
સબાલા આજ લોહણગઢની મહેમાન ગતિમાં તને કાંઈ ખામી તો નથી દેખાતી ને? અરે નહીં મિત્ર ભેરવસિંહ, આજે તારા જેવા મને મિત્ર મળ્યા હોય તો આજે મને કાંઈ ખામી ન રહે ભાઈ. હલે પ્રધાનજી, આપની રાતની અંદર કેસર કસુંબા મંગાવો. અરે મિત્ર ભેરવસિંહ, આ તો કેસર કસુંબા પીધા. આજે પણ મને એક વાતની કઈ ખબર પણ રહેતી નથી મારો ભાઈ. અરે મિત્ર ભેરવસિંહ, આજે એક વાતની મને ખબર નથી કે આજે તારા મુખડા કેમ ઉદાસ છે. વાત કર. અરે નહીં મિત્ર, આજે આપણે ઘણો સમય ત્યાં મેળા નથી ને એ માટે મોટા એક મારા ઉદાસ છે. અરે નહીં ભાઈ, અરે નહીં મિત્ર ભેરવસિંહ, આજે તને કાલે સવારનું આજે રાજ તિલક થયું છે તોય પણ તારા મુખડા આજે ઉદાસ છે. મને સહી વાત કર મારો ભાઈ. અરે મિત્ર સબાલા, તો સાંભળ મારી વાત. આજ મારી દીકરી નેતર ઉંમરલાયક થયે છે. તારી ધ્યાનમાં કોઈ સારું રજવાડું હોય તો કે મારે તેના લગ્ન કરવા છે. અરે શું વાત કરસ મિત્ર ભેરવસિંહ, આજે મને વચન આપ, આજે એ વાતનું પૂરણ હું કરીશ તને. અરે મિત્ર, આજ વચન નહીં, કદાચ મારા મસ્તક માંગા હોત તો મારા મસ્તક ઉતારી તમારા શરણોમાં આપત. લ્યો મિત્ર, આજ મારા જમણા હાથના વચન કે વાહ ફરે વાદળ ફરે ફરે નદીના નીર, વાહ ફરે વાદળ ફરે ફરે નદીના નીર, વચન દેતા ભેરવસિંહ ફરે ને તેથી સૂર્ય ઉગે પશ્ચિમ. અરે તું એક રજપૂતનો દીકરો છો, યાદ રાખજે કે તે કોઈ ક્ષત્રિયને વચન આપ્યું છે. આજે વચન દીધે ફરતો નહીં. અરે મિત્ર, આજે માંગવા જેવું હોય ઈ જ માંગજે. અરે માંગવા જેવું તો ઈ છે મિત્ર ભેરવસિંહ. આજે જેમ તારી દીકરી સોનાલ આજે 18 વર્ષના ઉંમરલાયક થઈ ગયા છે, એમ પણ મારો દીકરો આજે 18 વર્ષના ઉંમરલાયક થઈ ગયો છે. માટે મિત્રમાંથી વેવાય બની જા. અરે મિત્ર સબાલા, આ શું બોલે? આ મને કઈ સમજાણું નહીં. અરે ઈ જ કે મિત્ર ભેરવસિંહ, આજે ભાઈબંધીમાંથી વેવાય બની જા, એમાં તને જિંદગી જીવવાની મજા આવશે. અરે ચાલ હાથ સબાલા, કદાચ તારી રાય રાય જેવો ટુકડા કરી આજે મારા કાગડા કૂતરાને ખવડાવ તોય તે આજે ન ઓલાય. હવે મિત્ર ભેરવસિંહ, હજી એકવાર સમજાવું છું તને કે આજ દોસ્તીમાંથી વેવાય બની જો, આજે તને જિંદગી જીવવાની મજા આવશે. ના મિત્ર, આ દોસ્ત જ છે, વેવાય બનવું બહુ સારું નથી. અરે આજે દોસ્તીમાંથી ક્યારે વેરી બનશી એની પણ તને હજી ખબર નથી. અને આજ આ સોનગઢના છબાલા હારે આજે તને વેર ઘણું વહમવું પડશે. अगर दोस्ती की कसम, हम तीर भी चलाना जानते हैं, खंजर भी चलाना जानते हैं, तीर भी चलाना जानते हैं. अगर तेरी दोस्ती ना होती तो तेरी दुश्मनी भी हम निभाना जानते हैं. અરે ભેરવસિંહ, અરે તું જે બોલે છે એવા ખાડા ખબુચિયા નથી. અરે ખાડા ખબુચિયા તો આવા પડતાને ખપે. હજી તારે આ સોનગઢ ખપવું મુશ્કેલ છે. અરે પાટું મારું બટારમાં તો જલ્દી જમધમ થાય છે, હાકો મારું ઘડીમાં તો લાખો ભેગા થાય. અરે સિંહના કરું શિકાર, સિંહના કરું શિકાર, વાઘના કરું વેપાર, ઉડતા પંખી પાડું છબાલો આ મારું નામ. હાથમાં છે શમશેર, શમશેર જાણી તે વાપરી નથી. હાથમાં છે શમશેર, શમશેર જાણી તે વાપરી. અરે સબાલા, આજ મને નમીને ચાલુ જા તારા કડુનું નામ રાખવા. અરે ભેરવસિંહ, આજે થઈ જા રણ મેદાનની અંદર તૈયાર. આજે પણ હું પણ જોઉં છું કે રજપૂતના કાંડામાં કેટલું બળ છે. રાજપૂત કેને કહેવાય કે કેને કહેવાય? સુરવીર, જેના ધણ લડે ધીંગાણામાં માથા પડે મહાણમાં, જેના ધણ લડે ધીંગાણામાં માથા પડે મહાણમાં. આજે ધીંગાણામાં જેને તને ધાવણ ઉજળા કરે એને સુરવીર કહેવાય. તારી જેમ બેનો દીકરી લૂટે એને તો કાયર કહેવાય. સબલા કાયર. અરે થઈ જા હોશિયાર. તો જે રણ મેદાનની અંદર ઉતરશે શૂરવીર કોને કહેવાય અને કાયર કોને કહેવાય એ તો હમણાં ખબર પડી જશે. થઈ જા હોશિયાર. અરે મુખે છે મૂછ મૂછમાં હજી તારે પાણી નથી, મુખમાં છે મૂછ મૂછમાં હજી તારે પાણી નથી. હાથમાં છે શમશેર, શમશેર જાણી તે વાપરી નથી. અરે પ્રધાનજી,
આજે સોનગઢની અંદર આજે યુદ્ધના એલાન કરો અને બતાવી દો આ લોહાણગઢના રાજવી ફેરોસીને. અરે પ્રધાનજી આપણે એલાન કરી દીધો. જુઓ પોલીસ સ્ટેશન કે સિગ્નલ ચાલુ કરો. હજી કહું તું શાનમાં સમજી જા. આવ્યો એ રસ્તે તું રવાનો થા. અરે ભેરવસિંહ આજે તો સોનગઢના સભાલાથી થઈ ગયો હોય તો એમ કહી દે, બાકી આયો રસ્તે જો જવાની વાત કરતો હોય તો અહીંયા છબાલો નાય. હરે સિંધુ નદીના નીર કદી હિમાલય ચડતા નથી. સિંધુ નદીના નીર કદી હિમાલય ચડતા નથી. આકાશમાં પડેલા તારલા કદી વાપસ જતા નથી. પણ ભેરસિંહ સામે યુદ્ધે આવેલા કદી વાપસ જતા નથી. થઈ જા હોશિયાર. અરે ભેરવસિંહ એ તો આજ રણ મેદાનની અંદર આજે એ તો ખબર પડશે કે આજ ભેરવસિંહ નહીં પણ છબાલા પાસે આવ્યા એ પાછા ગયા નથી. માટે થઈ જા હોશિયાર. થઈ જા હોશિયાર. હાલો આ ફેરસ્તીની મોજ મોજ જે તારો બાપ આ છબાલા એ ભલે મારા હાથમાં સંદેશ પડાવી લીધું કે રણમેદાનમાં ભલે મારી સેના મને ટેકો થઈ ગયો. રણમેદાનમાં મને મારી સેના ભલે ટેકો થઈ ગયો.
પણ જેદી રણમેદાનમાં પાછા પગલા કરું જેદી મારી જનેતાને જાણ લાગે મોટું રાખી દે કયું વાનો મને મારતો હતો હે ભાડી નખો બાબો રે ફેરવાનો ગુરુ તો ભાડી નખો બાબો બાબો રે નીકળ બાબો રે ભાડી નખો બાબો તો ફેરવાનો ગુરુ ભાડી નખો બાબો રે ફેરવાનો ગુરુ તો ભાડી નખો બાબો ભાડી નખો બાબો રે ફેરવાનો ગુરુ તો ભાડી નખો બાબો આ મારા જંગલમાં અત્યારે કોક મૃત્યુ પામ્યું છે તો લાવ એની તપાસ કરું તો આ કોણ આ દેહ પડ્યો છે એનો આહા આ તો બીજું કોઈ નહીં ભૈરવસિંહ ઓહો આજ મારા ચરણે આવ્યો હોય ભૈરવસિંહ તો હવે એને હું સજીવન કરી મારી અંજનીની છાટી એને સજીવન કરી ને નવું જીવન દાન દઈશું હું બાડીના આ ધરતી ધુજાવી દઉં આકાશ પાતાળ એક કરી દઉં તો એને હું નામ પણ હું આપી એનું નામ પણ હું કરે હાલો અરે ભૈરવસિંહ આજથી હું અગ્નિ સાટું ને તને શક્તિ આપું છું આજથી તારું નામ અરે મને સજીવન કરનાર તમે કોણ અરે ભૈરવસિંહ હું બાડીનાથ બાવો ફેરવાનો ગુરુ આથી હું મારા ગુરુ માનું અરે જો તું મને ગુરુ માનતો તો હું તને સજીવન કરું છું ને મારી અગ્નિ સાટી મારી તને શક્તિ આપું છું અરે ગુરુજી આજ મારે તમને વચનની જરૂર છે અરે બેટા બોલ શું તારે વચન જોઈએ આજે પહેલા વચન માં કે સબળ ગુરુનો નાશ કરો જા બેટા હું તને જમણાની શક્તિ આપું જરૂર તારા ઈચ્છા પૂરી થશે અરે બીજા વચન કે બહાર ગામ સુધી બહાર ગામ સુધી આજ મનુષ્ય જેવા યાદ તો છું પશુ પક્ષી ને રહેવા દો અરે જા પણ એ હું તને શક્તિ આપું બાર ગૌ માટે તારી હાથ રાખશે ને એક ચકલું પણ તું ફરકવા નહીં દે આજથી હું તારું નામ ભૈરવ રાક્ષસ
જોજે ભેરવા તારો કાળ હે કાળ હે અરે પ્રધાનજી મહારાજ આજ આપણે ભૈરવસિંહને મારી નાખ્યો બાપુ. અરે પ્રધાનજી જે મેં તમને કામ સોંપ્યું હતું આજે એની દીકરી અને મારા દીકરાના 4 ફેરા ફેરાયા હોય તો આજે રાજમહેલ ની અંદર હાજર કરો. હાલો હમણાં હાજર કરો. એ એટલે તું એને હેલો દાદા આજે તારી ગલીએ કોણ લેવી ચોકી ફેરા કરે મોટકા લઈને મારી પાછળ પ્રધાન અરે પ્રધાન આજે મને બે પણ ઘા કર્યા હતા આજે મરવા માટે હોશિયાર થા હું નતો બાપુ. મારો ભાઈ હતો. હું નતો મારો ભાઈ હતો. અરે પ્રધાનજી આજે ડેલી આટલો બધો અવાજ શેનો થાય છે? બાપુ આપણે ઓલે માયનો નતો ઈ આવ્યો. અરે પ્રધાનજી આ સમયની અંદર એકવાર માર્યા પછી બીજી વાર સજીવન થતો નથી. જઈને હરખું તપાસ કરો. અરે કોણ? હાજી કેવા નામનો રાક્ષસ અરે આજે એકવાર મારવાથી આજે તું મર્યો નહીં. આજે ભેરવા નામનો રાક્ષસ છે. કોણ બનીને આવ્યો છે તું? અરે દાદા હા તો અમર થઈ ગયો ભેરવા નામનો રાક્ષસ અમર અરે ભેરવા અમર તો એક શિવ છે. એક દ્વારકામાં બેઠો મારો કાગો છે. અરે તારા જેવા અમારો કોઈ હોતા નથી. અરે બાળું જેવી જાત પશુપક્ષી નો લેવા જાવ કેવાનો ભેરવા નામનો રાક્ષસ અરે આજ ભેરવાને માર્યો એમ તને મારી નાખું. થઈ જા હોશિયાર ભેરવા. થઈ જા થઈ જા.
અરે ખરા ભક્તિ કરી ભગવાનની બીજા છે રામને કૃપા કરી કરશે વતન માંગ્યા ભાઈ નાખના જો તમારા તારું મોત મને દેખાડું આવે આજે હું શું કહું ને એ તને દેખાડી જાણું સબાના શું કરે જાણે ઓ ભેરો અને સપના પટેલનો આ તો મામા માણસની મોજ હો ભાઈ મોજ હો ભાઈ आज के मैं छबाराનો વાત કર્યો હવે આ 12 ગૌની વસ્તી ઉપર ચકલો પરનો ફરક દો ઓહો બેરો
કા કાઉ છે